નમસ્કાર દોસ્તો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ શિવા જયમીન ડિજિટલ ક્લાસ અને હું તમારો જયમીન। આજે આપણે વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 9 લઈશું 10મું અને 10મા પ્રકરણનું નામ છે ઉદ્યોગ ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્રની અંદર મુદ્દો આપણે ચર્ચા કરીશું કે ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ શું અને કયા કયા મુદ્દા છે કે જેના વિકાસલક્ષી હોઈ શકે। ઠીક છે, તો આપણે શરૂઆત કરીએ। જેવી રીતના મિત્રો સ્ક્રીન પર તમે જોતા હશો તો આપણે ધોરણ આપણું 12 બરાબર અને એમાં વિષય આપણો કયો તો કે અર્થશાસ્ત્ર અને અર્થશાસ્ત્રમાં પ્રકરણ 10 કયું તો કે ઉદ્યોગ ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્રમાં આપણે મુદ્દો કયો લેવાના છે મિત્રો? ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ શું અને તેને લગતા મુદ્દા કયા, બરાબર, એ આપણે ચર્ચા કરીશું। તો અહીં આગળ એક અમુક ચિત્ર છે જે સ્પષ્ટ થાય કે ઉદ્યોગ ક્ષેત્ર એટલે શું। તો જેવી રીતના કે એક છે ઇન્ડસ્ટ્રી કરીને એક સિમ્બોલ છે, બરાબર, તો કે કંપનીની અંદર કાચો માલની પણ તૈયારી થતી હોય, અમુક વસ્તુ કાચો માલ તરીકે મેન્યુફેક્ચરિંગ કરતા હોય અથવા તો પછી જેવી રીતના કે કોઈક વસ્તુ હોય એ વસ્તુનું ઉત્પાદન થતું હોય ફિનિશિંગ પ્રોડક્ટ તરીકે, બરાબર, અને અમુક હોય તો કે જે ટ્રાન્સપોર્ટેશન હોય, અમુક ઇન્ડસ્ટ્રી જેવી રીતના કે ટ્રાન્સપોર્ટેશન છે, ટેલિકોમ ઇન્ડસ્ટ્રી છે વગેરે વગેરે, બરાબર। તો અહીંયા આગળ અમુક છે ચિત્રો જે તમે જોઈ શકતા હશો ઇન્ડસ્ટ્રીને લગતા અહીંયા આગળ મૂક્યા છે। તો આપણે મુદ્દો સમજતા પહેલાં સમજી શકીએ જો આપણામાં છબી ક્લિયર હોય કે આપણે સમજવું શું છે। તો ઠીક છે, તો સમજવા માટે આપણે શરૂઆત કરીએ મિત્રો તો પ્રસ્તાવનાથી શરૂઆત કરીશું, બરાબર છે। તો પ્રસ્તાવનાની અંદર દુનિયાના દેશમાં એક ખેતી, બીજું ઉદ્યોગ અને ત્રીજું સેવા ક્ષેત્ર એમ 3 ઉત્પાદક ક્ષેત્રોનો સમન્વય જોવા મળે છે, જે પૈકી ઉદ્યોગ એક મહત્વનું ઉત્પાદક ક્ષેત્ર હોઈ શકે તે દરેક અર્થતંત્રમાં ખૂબ જ અગત્યનો ભાગ ધરાવે છે, બરાબર। દુનિયાના દેશોમાં કઈ કઈ વસ્તુનો સમન્વય જોવા મળે છે મિત્રો? તો કે એક છે ખેતી, બરાબર, બીજું કયું છે તો કે ઉદ્યોગ, ત્રીજું સેવા ક્ષેત્ર, બરાબર છે। એમ 3 ઉત્પાદક ક્ષેત્રોનો સમન્વય જોવા મળે છે, જે પૈકી ઉદ્યોગ એ કેવું છે તો કે એક મહત્વનું ઉત્પાદક ક્ષેત્ર હોય તે દરેક અર્થતંત્રમાં ખૂબ જ અગત્ય ધરાવે છે, ઠીક છે। સામાન્ય રીતે વિકસિત દેશોના અભ્યાસ કરતા સાઉદી અરેબિયા જેવા પેટ્રોલિયમ નિકાસ કરતા દેશોને બાદ કરતા મોટા ભાગના વિકસિત દેશોના ઔદ્યોગિક દેશ તરીકે એટલે કે દાખલા તરીકે અમેરિકા, બ્રિટન અને જાપાન વિશ્વમાં ખેતીને મુખ્ય વ્યવસાય ગણતા દેશો પણ વિકસિત હોઈ શકે છે। કયા કયા તો કે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ, બરાબર। દેશના ઝડપી આર્થિક વિકાસ માટે કૃષિ ક્ષેત્રના વિકાસ માટે, રોજગારીની નવી તકો સર્જે એના માટે અને અર્થતંત્રના આંતરિક સાધનોના મહત્તમ વપરાશ માટે, લોકોની આવકમાં ઝડપથી વધારો કરવા માટે, લોકોના જીવન ધોરણને સુધારવા માટે શાની જરૂર છે તો કે ઔદ્યોગિકરણની જરૂર છે, બરાબર। તો આપણે અમુક મુદ્દા છે કે જે જોઈશું। કયા કયા મુદ્દા છે તો કે ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વના મુદ્દા કયા કયા મુદ્દા આપણે જોઈશું મિત્રો? તો કે પહેલું છે રાષ્ટ્રીય આવકમાં ફાળો, બરાબર, એ આપણે ચર્ચા કરીશું કે રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગ ક્ષેત્રનો કેટલો ફાળો છે અને કેવી રીતના છે એ આપણે ઉદાહરણ સહિત પણ સમજવાનો પ્રયત્ન કરીશું। ત્યારબાદ બીજો મુદ્દો હશે રોજગારી, બરાબર છે, બીજો મુદ્દો કયો હશે? રોજગારી। તો કે રોજગારી પણ કેવી રીતના મળી શકે જો ઉદ્યોગ ક્ષેત્ર હોય તો, બરાબર, ઉદ્યોગ ક્ષેત્રમાં રોજગારીની તકો કેવી રીતના તમને ઝડપી શકો, બરાબર, જે લોકો બેરોજગાર છે એ લોકો રોજગારી કેવી રીતના મળી શકે એ જોઈશું। ત્રીજા મુદ્દામાં આપણે ચર્ચા કરીશું કે આયાત અને નિકાસ, બરાબર, તો નિકાસમાં આપણે આવક કેવી રીતના મેળવીશું કે ઉદ્યોગ ક્ષેત્રના માધ્યમથી, બરાબર છે। અત્યારે આપણા દેશમાં મેડ ઇન ઇન્ડિયા કહે છે, તો કઈ કઈ વસ્તુ છે કે જેનું આપણે ઉત્પાદન કરીએ અને આપણે નિકાસ કરીએ તો એનાથી આવક થાય એનું પણ આપણે ચર્ચા કરીશું, એ પણ આપણે ઉદાહરણ સહિત દાખલા તરીકે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। ચોથો મુદ્દો હશે મિત્રો અર્થતંત્રના સમતોલ વિકાસ, બરાબર, અર્થતંત્રના સમતોલ વિકાસ એ કેવી રીતના થઈ શકે? સમતોલ વિકાસ એટલે કે આપણે એક જ દેશ હોય આપણા ભારત દેશની ઉદાહરણ આપીએ, ભારત દેશમાં અલગ અલગ રાજ્ય છે,
બરાબર છે. એક રાજ્યમાં અલગ અલગ સિટી છે, અલગ અલગ શહેર છે, તો હરેક રાજ્યનું સમતોલ વિકાસ કેવી રીતના થાય અર્થતંત્રમાં એની આપણે સમજણ લઈશું, એ પણ આપણે ઉદાહરણ લઈશું. ઠીક છે મિત્રો. ત્યારબાદ પાંચમો મુદ્દો છે ખેતીનું આધુનિકરણ. પાંચમો મુદ્દો કયો છે? ખેતીનું આધુનિકરણ કેવી રીતના હોઈ શકે, એટલે કે જેવી રીતના કે આપણે આગળ ઉદાહરણ તરીકે પણ જોઈશું કે આધુનિકરણથી ખેતી કેવી રીતના કરી શકાય. બરાબર છે. ત્યારબાદ છઠ્ઠો મુદ્દો કયો હશે તો કે અર્થતંત્રનું મજબૂત માળખું. અર્થતંત્રનું મજબૂત માળખું કેવી રીતના હોઈ શકે? જો મજબૂત માળખું હશે તો જ આપણો દેશ વિકાસ કરી શકશે. તો એ કેવી રીતના કરી શકાય એની પણ આપણે ચર્ચા કરીશું, એ પણ આપણે સમજીશું. અને ત્યારબાદ સાતમો મુદ્દો જે છે એ કયો હશે તો કે સામાજિક માળખામાં ફેરફાર કેવી રીતના હોય અને કેવી રીતના આપણે ઉદ્યોગ ક્ષેત્રમાં કરી શકીએ સામાજિક માળખામાં ફેરફાર. બરાબર, સોશિયલ એક્ટિવિટી, તો એ પણ આપણે સમજીશું. તો મિત્રો આપણે શરૂઆત કરીએ. શરૂઆત કરતાં સૌથી પહેલાં આપણે મુદ્દો સમજીએ કે રાષ્ટ્રીય આવકમાં ફાળો એટલે ઉદ્યોગ ક્ષેત્રમાં કેવી રીતના હોઈ શકે રાષ્ટ્રીય આવકમાં ફાળો. તો અહીં આગળ ભારતની આઝાદી સમયે, બરાબર, આપણે શું સમજવાનું છે તો કે રાષ્ટ્રીય આવકમાં ફાળો. રાષ્ટ્રીય આવકમાં ફાળો સમજવા માટે ભારતની આઝાદી સમયે ખેતી ક્ષેત્રનું અર્થતંત્ર પર પ્રભુત્વ હતું. બરાબર, આપણે શાના પર આધાર હતા તો કે ખેતી પર આધારિત હતું. બરાબર છે, જે ઉત્તરોત્તર ઉદ્યોગના વિકાસના કારણે ઘટ્યું છે. એટલે જેમ જેમ ઉદ્યોગનો વિકાસ થયો તેમ તેમ ખેતીનું પ્રમાણ શું થયું મિત્રો તો કે ઘટવા લાગ્યું. શું થવા લાગ્યું? ઘટવા લાગ્યું. બરાબર છે, અહીંયા આગળ ઉદ્યોગનો વિકાસ થયો. શાનો વિકાસ થયો તો કે ઉદ્યોગનો વિકાસ થયો. અને ઉદ્યોગનો વિકાસ થવાના કારણે ખેતીનું પ્રમાણ ઘટ્યું. શું થયું મિત્રો? ઘટ્યું. બરાબર છે. અને તેની સામે ઉદ્યોગનો રાષ્ટ્રીય આવકમાં ફાળો વધવા પામ્યો છે. એટલે કે એ પ્રમાણે ખેતીનું ઉત્પાદન, ખેતીની તરફ લોકો ઓછા આકર્ષવા લાગ્યા, તેના કારણે ખેતીનો વિકાસ ઘટવા જોવા મળ્યો. એની સામે ઉદ્યોગની આપણે વાત કરીએ તો ઉદ્યોગમાં લોકો વધુ જોડાવા લાગ્યા, એના કારણે એનો વિકાસ થવા લાગ્યો. અને એમાં ફાળો શું થવા લાગ્યો તો કે વધવા લાગ્યો. શું થવા લાગ્યો તો કે વધવા લાગ્યો. બરાબર, એના કારણે રાષ્ટ્રીય આવકમાં ફાળો વધવા લાગ્યો. શું થવા લાગ્યો? ફાળો વધવા લાગ્યો. અર્થતંત્રના આયોજિત પ્રયાસ ફળ સ્વરૂપે ઉદ્યોગે રાષ્ટ્રીય આવકમાં પોતાનો ફાળો વધાર્યો હોવા છતાં તે પૂરતો છે, એટલે અહીંયા ક્વેશ્ચન માર્ક કરે છે કે શું એ પૂરતો છે તેમ કહી શકાય નહીં. રાષ્ટ્રીય આવકમાં ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો વધવા પામ્યો છે. રાષ્ટ્રીય આવકમાં ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો વધવા પામ્યો છે. અહીં પણ નોંધનીય છે કે સેવા ક્ષેત્રના વિકાસમાં પણ ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો અભૂતપૂર્વ રહ્યો છે. બરાબર, ભારતની રાષ્ટ્રીય આવકમાં ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો 2013-14 કેટલો હતો તો કે 27% હતો. કેટલો હતો કે 27% હતો. જેવી રીતના કે આપણે અહીંયા આગળ એક ઉદાહરણ લઈએ કે જેવી રીતના કે આપણે અહીંયા ભારત દેશની આઝાદી સમયની વાત હતી ત્યારે ખેતી પર હતા. બરાબર, તો ખેતીની અંદર માની લો કે ઉદાહરણ તરીકે 100 જણા છે જે પહેલાં ખેતીમાં કામ કરતા હતા. હવે જેમ જેમ ઉદ્યોગ ક્ષેત્રોનો વિકાસ થવા લાગ્યો તો 100માંથી 70 જણા ઉદ્યોગ ક્ષેત્રમાં આવી ગયા. બરાબર, ઉદ્યોગ ક્ષેત્રમાં આવી ગયા. તો એનો મતલબ શું તો કે હવે ખેતીમાં કેટલા રહ્યા તો કે ખાલી 30 જ જણા કામ કરવાવાળા રહ્યા. ખ્યાલ આવ્યો? તો એની સામે 70 લોકો ઉદ્યોગમાં જોડાયા. બરાબર, તો એવું કહી શકાય કે ખેતીમાં વિકાસ ઓછો થવા લાગ્યો અને ઉદ્યોગમાં વિકાસ
થવા લાગ્યો, એના કારણે આવકમાં પણ ફાળો થવા જોવા મળે છે. જે 2013-14માં કેટલો હતો તો કે 27%. કેટલો હતો? 27%. ઠીક છે મિત્રો, એક આ મુદ્દો છે એ આપણે જોયો. એવી જ રીતના અહીંયા એક ચિત્ર પણ છે કે જે આવકમાં ફાળો ઉદ્યોગ ક્ષેત્રના કારણે લાગે છે. તો અહીંયા આગળ આપણે જોઈએ તો શું થાય છે, એક આલેખ બનાવ્યો છે અહીંયા આગળ, બરાબર છે. આ આલેખ તમે જોઈ શકતા હશો, એક આલેખ બનાવ્યો છે અને એ આલેખની અંદર શું થાય છે તો કે પ્રગતિ થતી જાય છે. શું જોવા મળે છે? નફો જોવા મળે છે, બરાબર છે. એ વસ્તુ આપણે અહીંયા આગળ એક છબીના દ્વારા સમજ્યા છે. ઓકે, ઠીક છે. હવે આપણે બીજા મુદ્દાની શરૂઆત કરીશું. બીજો કયો મુદ્દો આપણે લેવાના છે તો કે રોજગારી. કયો મુદ્દો લેવાના છે? આપણે રોજગારી લેવાના છે, બરાબર છે. તો ચલો આપણે શરૂઆત કરીએ રોજગારીના મુદ્દાની. બીજો મુદ્દો રોજગારી, એને સમજવા માટે ભારતમાં, બરાબર, ભારત અતિવસ્તી ધરાવતો દેશ છે. ભારત એ અતિવસ્તી ધરાવતો દેશ છે, એ વાત સાચી છે, બરાબર છે. આપણા ભારત દેશમાં પોપ્યુલેશન કેવું છે તો કે ઘણું છે. વસ્તી કેવી છે? વધારે છે. કેવી છે? વધારે છે, બરાબર. જેમાં શ્રમનો પુરવઠો પૂર્ણ સ્વરૂપે રોજગાર અર્થે ઉત્પાદન કાર્યમાં ઉપયોગ લેવામાં આવતો નથી. એટલે કે જે પ્રમાણે વસ્તી છે, બરાબર, એની સામે શ્રમનો જે ઉપયોગ થવો જોઈએ એ શ્રમનો ઉપયોગ આપણે કરી શકતા નથી, ઉપયોગમાં લઈ શકતા નથી, બરાબર. તો અર્થતંત્રમાં રોજગારીની તકોના અભાવના કારણે બેરોજગારીના પ્રશ્ન વિકટ સ્વરૂપમાં જોવા મળે છે. ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા, શાના દ્વારા તો કે ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા આયોજન પ્રયાસના ભાગરૂપે વિકાસ હાંસલ કરવા તેના રોજગાર ક્ષમતામાં વૃદ્ધિ થયેલ જોવા મળે છે. એટલે કે ઉદ્યોગ ક્ષેત્રની મદદથી જે લોકોને રોજગારી નથી મળતી, જે લોકોને રોજગારી નથી મળતી એ લોકોને ઉદ્યોગ ક્ષેત્રના કારણે રોજગારી મળતી થઈ જશે, બરાબર. જેવી રીતના અહીંયા આગળ 2011-12 જોઈએ તો 2011-12માં ઔદ્યોગિક ક્ષેત્રમાં રોજગારીનું પ્રમાણ કેટલું વધ્યું? 24.3%. કેટલું વધ્યું? 24.3% વધ્યું. તો એને પણ આપણે ઉદાહરણ તરીકે આપણે સમજીએ, બરાબર છે. તો ઉદાહરણમાં દાખલા તરીકે 100 જણા ટોટલ આપણે શ્રમ સમજીએ, બરાબર છે. તો એમાંથી 70 લોકો બેરોજગાર હતા, બરાબર. કેટલા? 70 લોકો બેરોજગાર હતા. હવે ઔદ્યોગિકરણ થયું. ઔદ્યોગિકરણ થવાના કારણે 100માંથી 70 લોકોને રોજગારી મળી, બરાબર છે. 70 લોકોને રોજગારી મળી. તો પહેલાં 100માંથી 70 લોકો બેરોજગાર હતા, એટલે 30 લોકો જ રોજગારી મળતી હતી એવું કહી શકાય. જ્યારે ઔદ્યોગિકરણ થયું એના કારણે 100માંથી, બરાબર છે, 30 લોકો જ બેરોજગાર થયા, તો 70 લોકોને રોજગારી મળતી થઈ ગઈ એવું આપણે કહી શકીએ, બરાબર. એવું આપણે ઉદાહરણ તરીકે સમજાવી શકીએ. એક આ મુદ્દો પણ છે જે ઔદ્યોગિકરણના કારણે એક આ વિકાસ જોવા મળ્યો રોજગારીમાં, બરાબર છે. એના જ માટે સમજવા માટે એક અહીંયા આગળ ચિત્ર છે જોબ કરીને, જેમ અહીંયા આગળ મૂક્યું છે તો તમે સમજી શકો. બાજુમાં અમે ચિત્ર પણ મૂકેલું છે, ઠીક છે. તો એક આ મુદ્દો હતો જે આપણે સમજ્યા. હવે ત્રીજો મુદ્દો આપણે સમજીએ. તો ત્રીજો મુદ્દો છે નિકાસ આવક. કયો મુદ્દો છે? નિકાસ અને આવક. એટલે આપણે કહીએ તો કે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ, બરાબર છે. અહીંયા આગળ જો ચિત્ર છે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટનું, અને અહીંયા આગળ આપણે એક બીજું ચિત્ર નીચે પણ દોરેલું છે. એમાં શું સમજાવે છે તો કે પૃથ્વી છે, બરાબર. એ પૃથ્વીની અંદર જેવી રીતના કે આપણે ભારત દેશ છે, બરાબર છે, અને આપણે બીજું લઈ લઈએ અમેરિકા, બરાબર. તો આપણા ભારત દેશમાંથી, બરાબર, આપણા ભારત દેશમાંથી આપણે અમેરિકામાં, બરાબર, વસ્તુ મોકલીએ છીએ, નિકાસ કરીએ છીએ. એવી રીતના જ આપણે શું કરીએ છીએ તો કે વસ્તુની જરૂર હોય તો આપણે આયાત પણ કરીએ છીએ, બરાબર. એ વસ્તુ આપણે અહીંયા સમજવાની છે. જે વસ્તુને આપણે સમજવા માટે મુદ્દાની શરૂઆત કરીએ તો કયો મુદ્દો છે ત્રીજો તો કે નિકાસ આવક. કયો મુદ્દો છે? નિકાસ આવક.
નિકાસ આવકમાં ખેતી ક્ષેત્રની જેમ ઉદ્યોગ ક્ષેત્ર પણ પોતાના ઉત્પાદન પ્રમાણમાં વધારીને અર્થતંત્રમાં બચત પાત્ર અધિવેશની નિકાસ કરીને વિદેશી હુંડિયામણની કમાણી સર્જે છે. બરાબર, વિદેશી હુંડિયામણની કમાણી સર્જે છે. એટલે કે આપણે એક દેશમાંથી બીજા દેશમાં જ્યારે વસ્તુનું નિકાસ કરીએ, શું કરીએ? નિકાસ કરીએ એના કારણે આપણે ઉદાહરણ તરીકે લીધું હતું અમેરિકા. બરાબર, તો અમેરિકામાં આપણે વસ્તુનું નિકાસ કરીએ તો એની જે મૂડી હોય, એનું જે વિદેશી હુંડિયામણ હોય, એ હુંડિયામણ જેવી રીતના કે આપણે ડોલરમાં જોઈએ તો એમાંથી આપણને જે રકમ વસ્તુ આપણને જે મળે છે આપણા ઇન્ડિયા કરન્સીમાં, તો એની વેલ્યુ વધી જાય. વેલ્યુ શું થઈ જાય? વધી જાય. જેવી રીતના કે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો $1 વેલ્યુ બરાબર છે 65 થી 70 રૂપિયા જો હોય, તો એ પ્રમાણે આપણે અહીંયાથી વસ્તુનું નિકાસ કરીએ અને આપણને બદલામાં આપણને જે રકમ મળે, આવક જે મળે, એ વિદેશી હુંડિયામણમાં મળે. અને એના કારણે શું થાય? તો કે અર્થતંત્રમાં બચતપાત્ર અધિવેશની નિકાસ કરીને વિદેશી હુંડિયામણની કમાણી સર્જી શકાય. શું કરી શકાય? ઇન્કમ આપણે સર્જી શકીએ. ઠીક છે, સરળ છે. જે હુંડિયામણ અર્થતંત્રની અન્ય અછત ધરાવતી વસ્તુઓની આયાત કરવામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે. તો આ એક ત્રીજો મુદ્દો હતો જે સરળ રીતે તમે સમજી શકો એ મેં પ્રયત્ન કર્યો. બરાબર છે, છબીથી પણ તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તમે સરળતાથી સમજી શકો. એક આ ત્રીજો મુદ્દો હતો. એ જ પ્રમાણે હવે આપણે ચોથો મુદ્દો લેવાના છે, અર્થતંત્રનો સમતોલ વિકાસ. બરાબર, કયો મુદ્દો લેવાના છે? અર્થતંત્રનો સમતોલ વિકાસ. તો અર્થતંત્રનો સમતોલ વિકાસ સમજતા પહેલાં એક અહીંયા આગળ છબી છે. બરાબર, જેમાં શું દર્શાવે છે? તો કે અહીંયા આગળ સમતોલની અંદર એક ત્રાજવો છે. બરાબર છે, એક ત્રાજવો છે જેનું બેલેન્સ બંને સાઈડ કેવું છે? ઇક્વલ છે. કેવું છે? બંને સાઈડ ઇક્વલ છે, સરખું છે. બરાબર, એનો મતલબ શું? તો કે અર્થતંત્રમાં ઔદ્યોગિક ક્ષેત્ર એ સમતોલ આર્થિક વિકાસ માટે તેમ ઝડપી આર્થિક વિકાસ માટે ઉપયોગી છે. બરાબર, ઔદ્યોગિક ક્ષેત્ર એક સમતોલ આર્થિક વિકાસ માટે તેમજ ઝડપી આર્થિક વિકાસ માટે પણ ઉપયોગી છે. તદુપરાંત ઉત્પાદન ક્ષેત્રે સરકાર જાહેર સાહસો સ્થાપી અલ્પવિકસિત અથવા પછાત વિસ્તારોમાં પણ રોજગારી અને આવક સર્જી શકતી હોવાથી અર્થતંત્રનો ઝડપી અને સમતોલપણે વિકાસ થાય એવું પ્રયત્ન કરે છે. ઠીક છે, શું કહેવા માંગે છે મિત્રો? ઔદ્યોગિક ક્ષેત્ર એ સમતોલ આર્થિક વિકાસ માટે તેમજ ઝડપી આર્થિક વિકાસ માટે પણ ઉપયોગી છે. તદુપરાંત ઉત્પાદન ક્ષેત્રે સરકાર જાહેર સાહસો સ્થાપી અલ્પવિકસિત અથવા પછાત વિસ્તારોમાં પણ રોજગારી અને આવક સર્જી શકતી હોવાથી અર્થતંત્રનો ઝડપી અને સમતોલપણે વિકાસ થાય છે. ઠીક છે, જે આપણે અહીંયા આગળ સમજ્યા. એ જ પ્રમાણે ચોથો મુદ્દો આપણે સમજ્યા. એ જ પ્રમાણે પાંચમો મુદ્દો આપણે સમજીશું. તો પાંચમો મુદ્દો છે ખેતીનું આધુનિકરણ. કેવી રીતના? તો કે અહીંયા આગળ ઉદ્યોગ ક્ષેત્રના માધ્યમથી ખેતીનું આધુનિકીકરણ માટે એક છબી મેં મૂકી છે, જેની અંદર તમે જોશો તો એક છોકરો છે જે મોબાઈલના માધ્યમથી વાઈફાઈથી કનેક્ટ કરીને અહીંયા એક ડ્રોન છે. બરાબર છે, તમે જોઈ શકતા હશો એક ડ્રોન છે જે તમને બતાવું થોડું ઝૂમ કરીને તો તમે સરળતાથી સમજી શકો. બરાબર, એક છોકરો છે જે મોબાઈલના માધ્યમથી વાઈફાઈ કનેક્ટ કરીને ડ્રોનના માધ્યમથી ખેતીમાં જે રોપેલું છે વસ્તુને એને પાણી આપે છે. દેખાય છે અહીંયા આગળ નાના નાના બૂંદો જે પાણી આપી શકે છે. તો એક આધુનિકરણ થયું, એક ટેકનોલોજી થઈ. બરાબર છે, પહેલાં આપણે એવું કહીએ કે આધુનિકરણમાં ટ્રેક્ટર છે. બરાબર છે, ટ્રેક્ટર છે અથવા પાણીની સિંચાઈ માટેની મોટરો છે. તો એ બધું તો છે જ. બરાબર, પણ એના સિવાય કંઈક નવું ઇનોવેટિવ
બરાબર, એ તમે જોઈ શકો. ત્યારબાદ બીજી પણ ટેકનોલોજી એવી છે મિત્રો કે જેવી રીતના કે અહીંયા આગળ તમે જોશો કે ઝાડ છે એમાં અલગ અલગ ફ્રૂટ લાગેલા છે. તો એને કાઢવા માટે એ લોકો શું કરે તો કે એક મશીન આવે, જેના કારણે અહીંયા આગળ મેં ઉદાહરણ સહિત નહીં સમજાયું, પણ હું તમને સમજાવું. જેવી રીતના ડ્રોનના માધ્યમથી પાણી છાંટે છે વૃક્ષોમાં, નાના નાના છોડવામાં, એવી રીતના વૃક્ષની અંદર ફ્રૂટ લાગેલા છે, ફળ લાગેલા છે, તો એને કાઢવા માટે પણ મશીનના માધ્યમથી તમે ડાયરેક્ટ જ એ બધા જ ફ્રૂટને એક સાથે લઈ શકો. તે પણ એક ઔદ્યોગિકરણ છે. બરાબર છે. ઔદ્યોગિકરણના કારણે પણ તમે શું કરી શકો તો સરળતાથી ખેતીમાં વિકાસ જોવા મળે. બરાબર છે. તો આ વસ્તુ છે એ આપણે જોઈએ. તો સમજીએ હવે આપણે પાંચમો મુદ્દો, ખેતીનું આધુનિકરણ. બરાબર. ખેતીનું આધુનિકરણ ખેતી ક્ષેત્ર ઝડપી વિકાસ માટે અને જમીનની તેમજ શ્રમની ઉત્પાદકતા વધારવાના હેતુથી ખેતીનું આધુનિકરણ જરૂરી જણાય છે. બરાબર છે. જેવી રીતના અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે મેં તમને, એક સરળ એક્ઝામ્પલ છે જે તમે એક્ઝામમાં પણ આપી શકો. ઉદાહરણ તરીકે, ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા ખેતી ક્ષેત્રના સહાય તરીકે નવીન ટેકનોલોજીની મદદથી, જેવી રીતના કે અહીંયા ટ્રેક્ટર છે, થ્રેશર છે, બરાબર, સબમર્સિબલ પંપ છે, જંતુનાશક દવા છે, છટાવ સંયંત્ર જેવા આધુનિક સાધનો પૂરા પાડી શકાય છે આધુનિકરણથી. તેમજ ઉદ્યોગ ક્ષેત્રે રાસાયણિક ખાતર, જંતુનાશક દવા વગેરેનું ઉત્પાદન પણ કરી શકાય છે. સરવાળે એમ કહી શકાય કે ઉદ્યોગ દ્વારા અપનાવેલ નવી ટેકનોલોજીની મદદથી ખેતી ક્ષેત્રનો વિકાસ શક્ય બને છે. બરાબર. એ આપણે આ પાંચમો મુદ્દો જોયા, એકદમ સરળ છે મિત્રો. ઠીક છે. એવી રીતના જ આપણે છઠ્ઠો મુદ્દો જોઈએ. તો છઠ્ઠો મુદ્દો જે છે એ કયો છે તો કે અર્થતંત્રનું મજબૂત માળખું. અર્થતંત્રનું મજબૂત માળખું કેવી રીતના? તો અહીંયા આગળ તમે જોઈ શકશો કે તમારું સ્ટ્રક્ચર જે છે, બરાબર છે, જે તમે માળખું જે તમે તૈયાર કરો છો, બરાબર, અથવા તો કહી શકાય કે અંદાજપત્ર હોય કે અર્થતંત્રનું મજબૂત માળખું સર્જવા ઔદ્યોગિક ક્ષેત્ર જરૂરી છે. અર્થતંત્રનું મજબૂત માળખું સર્જવા ઔદ્યોગિક ક્ષેત્ર જરૂરી છે. ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા લોખંડ, કૌંસમાં સ્ટીલ પણ લખેલું છે, સિમેન્ટ જેવી વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે. બરાબર. ફરીથી આપણે રિપીટ કરીએ તો અર્થતંત્રનું મજબૂત માળખું સર્જવા ઔદ્યોગિક ક્ષેત્ર જરૂરી છે. ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા લોખંડ, સ્ટીલ, સિમેન્ટ જેવી વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે, જે દેશ માટેની સિંચાઈ યોજના, રોડ રસ્તા, બરાબર, પુલો વગેરે બાંધવામાં ઉપયોગી બને છે. આ ઉપરાંત ઉદ્યોગ દ્વારા વાહન વ્યવહારના સાધનો જેવા કે બસ, ટ્રક, રેલવે, વિમાન, કાર, દ્વિચક્રીય એટલે કે બાઇક, સાયકલ વાહન વગેરે પૂરા પાડવામાં પણ આવે છે, જે અર્થતંત્રનું પાયાનું માળખું સબળ બનાવે છે. આ ઉપરાંત સંરક્ષણના સાધનો જેવી રીતના કે બંદૂક, ગોળી, ટેન્ક વગેરેનું ઉત્પાદન પણ ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા કરવામાં આવતા વિદેશો પરનું અવલંબન ઘટે છે અને અર્થતંત્ર મજબૂત બને છે. એટલે કે અહીંયા આગળ આપણને એ વસ્તુ સમજવા જરૂરી છે કે આપણું અર્થતંત્ર એટલું મજબૂત હોવું જોઈએ, આપણું માળખું એટલું મજબૂત હોવું જોઈએ, જેથી કરીને આપણે ઔદ્યોગિક ક્ષેત્રમાં જેવી રીતના અહીંયા આગળ કીધું આપણને, બરાબર, કે લોખંડ, સ્ટીલ છે, સિમેન્ટ છે, બરાબર, એ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે. જેના કારણે તમે બાંધકામ કરો તો બાંધકામની અંદર અહીંયા આગળ આપણને કીધું તો કે જેવી રીતના કે સિંચાઈની યોજના છે, રોડ રસ્તા છે, પુલો છે, તો એ બધા મજબૂતાઈથી રહે. બરાબર. એ જ રીતે વાહન વ્યવહારમાં જેવી રીતના બસ છે, ટ્રક છે, રેલવે છે, વિમાન છે, દ્વિચક્રીય વાહન છે વગેરેને પૂરા પાડવામાં આવે. બરાબર. તો એનાથી શું થાય તો કે જેવી રીતના કે આપણી પાસે સવલતો સારી હોય, જેવી રીતના પહેલાં કેવું હતું કે માની લો કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે, બરાબર, એક જગ્યાએથી આપણે બીજી જગ્યાએ જવું હોય તો આપણે પહેલાં જ્યારે વાહન વ્યવહાર હતો તો વાહન વ્યવહારમાં આપણી પાસે શું હતું તો કે પહેલાં બળદગાડી હોય,
બરાબર છે, ઘોડાગાડી હોય કે ઊંટ ગાડી હોય, બરાબર, એનો આપણે લઈએ, એનાથી આપણે જઈએ તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય ને ઉદાહરણ તરીકે માની લો કે ભાઈ 15 કિલોમીટર જવું છે, બરાબર, 15 કિલોમીટર જવું છે, તો 15 કિલોમીટર જવા માટે આનાથી આપણે જઈએ તો માની લો કે 3 થી 4 કલાક થાય છે, બરાબર છે, કેટલા કલાક થાય છે તો કે 3 થી 4 કલાક થાય છે. અને એ જ રીતે આધુનિકરણના માધ્યમથી અત્યારે આપણે વાહનોની અંદર આપણે જોઈએ તો કે સપોઝ કે આપણે દ્વિચક્રીય વાહનની આપણે ઉદાહરણ લઈએ તો આપણી પાસે સપોઝ કે બાઇક છે, બરાબર, અને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે અને એ 15 કિલોમીટરનું જ છે, બરાબર, તો આપણે 30 મિનિટમાં જઈ શકીએ, 30 મિનિટમાં જઈ શકીએ. તો એનાથી ફાયદો શું થાય કે જે 3 થી 4 કલાક લાગતા હતા એ આપણે 30 મિનિટમાં જઈ શકીએ છીએ. અને 30 મિનિટમાં આપણે જઈ શકીએ તો એના કારણે આપણા ખાસા બધા કલાકો બચી જાય, બરાબર. જેવી રીતના કે 3 કલાકમાં જો પહોંચતા હોય તો આપણે 2.5 કલાક બચી જાય અને 4 કલાકમાં પહોંચતા હોય તો આપણા 3.5 કલાક બચી જાય, બરાબર છે. તો એક એક મજબૂત માળખું હોવું જરૂરી છે, ઠીક છે. એ જ પ્રમાણે બીજું અહીંયા આગળ બંદૂક, ગોળી, ટેન્ક વગેરે ઉત્પાદનનું ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા જ કરવામાં આવે છે, જેના કારણે આપણે બીજા દેશો હોય તો આપણે માની લો કે આપણો ભારત દેશ છે, બરાબર, અને બીજો આપણે અમેરિકાનું જ ઉદાહરણ લઈ લઈએ તો કે એની પાસેથી આપણે કોઈ વસ્તુની જરૂર હોય તો આપણે બંદૂક છે, ગોળી છે, બધું આપણે આપણી પાસે અહીંયા મંગાવીએ તો આપણે શું કરવું પડે, ડિપેન્ડ રહેવું પડે. જ્યારે આપણે ઔદ્યોગિકરણ હોવાના કારણે આપણે જ અહીંયા આગળ આપણે વસ્તુઓનું સર્જન કરીએ, બરાબર, તો આપણે શું કરવું પડે, અવલંબન એટલે કે જે આપણે આધાર રાખવો પડે છે અમેરિકાની જોડે એ ના રાખવો પડે, બરાબર છે. તો એ આપણે અહીંયા આગળ એક મજબૂત માળખું ઔદ્યોગિકરણના કારણે જોવા મળે છે, ઠીક છે. ચલો, એ જ પ્રમાણે હવે આપણે 7મો મુદ્દો જોઈએ. તો 7મો મુદ્દો કયો છે તો કે સામાજિક માળખામાં ફેરફાર. કયો મુદ્દો છે? સામાજિક માળખામાં ફેરફાર. સામાજિક માળખામાં ફેરફારમાં કેવી રીતના તો કે અહીંયા આગળ એક છબી છે જે તમને દેખાતી હશે, બરાબર છે. શું છે છબીમાં, શું બતાવે છે? અહીંયા આગળ બધાને કનેક્ટ કરવામાં આવે છે સોશિયલ મીડિયાથી, બરાબર છે. કોઈ એક અહીંયા આગળ છે, બરાબર, એ બધાને અલગ અલગ કનેક્ટ કરે છે, બરાબર, દેખી શકશો તમે, બરાબર છે. અહીંયા આ કનેક્ટ થયું, આ કનેક્ટ થયું, આ કનેક્ટ થયું, આ કનેક્ટ થયું, એવી રીતના બધાને સોશિયલ મીડિયાથી ઔદ્યોગિકરણના કારણે બધાને કનેક્ટ કરે છે, બરાબર છે. તો એનાથી ફાયદો શું થાય, એનાથી ફાયદો શું થાય એ વસ્તુ સમજવી જોઈએ, બરાબર છે. તો આપણે સામાજિક માળખામાં ફેરફારની અંદર આપણે જોઈએ તો કે ઔદ્યોગિકરણના ઉપયોગથી નવી ઔદ્યોગિક સંસ્કૃતિનું સર્જન થાય છે, બરાબર. શું જોવા મળે તો કે જેમાં શિસ્ત, કઠોર પરિશ્રમ, હરીફાઈ, ટીમવર્ક, સ્વનિર્ભરતા, સાથ સહકાર, સમજૂતી, નવા સંશોધનો, વૃત્તિ, સંસ્થાકીય ક્ષમતા જેવા ગુણો ખીલે છે. જ્યારે સામા પક્ષે અંધશ્રદ્ધા, પારવવાદ, સંકુચિત માનસિકતા, જડ વલણ વગેરે બાબતો ઘટાડવામાં આવે છે. આમ આવા સામાજિક ફેરફાર અર્થતંત્રના વિકાસ માટે પ્રેરક બની રહ્યા છે, બરાબર. સામાજિક માળખામાં અહીંયા આગળ એક આ સોશિયલ મીડિયાનું જે ઉદાહરણ છે એની અંદર તમને એક એક્ઝામ્પલ આપું, બરાબર. તો ઉદાહરણ તરીકે અથવા દાખલા તરીકે આપણે જેવી રીતના કે જોઈએ છે તો કે ફેસબુક છે, બરાબર. આ એક ઉદાહરણ માટે છે, તમે સરળતાથી સમજી શકો એના માટે. ફેસબુક છે અથવા તો પછી ઇન્સ્ટાગ્રામ છે, બરાબર છે. ઇન્સ્ટાગ્રામ છે, વોટ્સઅપ છે, એ બધું સોશિયલ મીડિયામાં આવે, બરાબર. એના કારણે પણ આમાં કેવું છે કે એક વસ્તુ એ છે કે ભાઈ તમારું ઔદ્યોગિક સંસ્કૃતિનું સર્જન થાય, જેમાં શિસ્તતા જોવા મળે, કઠોર પરિશ્રમ, હરીફાઈ છે, ટીમવર્ક છે, સ્વનિર્ભરતા એટલે કે તમે ડિપેન્ડ ના રહો, બરાબર, ઇન્ડિપેન્ડન્ટ રહો, સાથ સહકાર જોવા મળે, સમજૂતી જોવા મળે, નવા સંસાધનો જોવા મળે, વૃત્તિ છે, સંસ્થાકીય ક્ષમતા વગેરેના ગુણો ખીલે, બરાબર છે. જ્યારે સામા પક્ષે અંધશ્રદ્ધા, પારવવાદ, સંકુચિત માનસિકતા, જડ વલણ વગેરે બાબતો ઘટાડવામાં આવે છે, બરાબર છે. સંકુચિત માનસિકતાનું ઉદાહરણ તમને આપું તો એવું કહી શકાય કે પહેલાં કેવું હતું તો કે દૂધ પીતી કરી દે, બરાબર છે, બાળકીને, પછી બાળ વિવાહ થાય, તો એ બધા સંકુચિત માનસિકતાના વલણો જોવા મળે. તો એ બધી વસ્તુ સામાજિક માળખાના ફેરફારથી એ બધી વસ્તુઓ ઘટે.
આમ આવા સામાજિક ફેરફાર અર્થતંત્રના વિકાસ માટે પ્રેરક બની રહ્યા છે, જે સામાજિક માળખામાં ફેરફારના કારણે જોઈ શકાય. બરાબર. તો આટલી વસ્તુ આપણે જોઈ. બરાબર. એકદમ સરળ રીતે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. જે ઉદ્યોગ ક્ષેત્ર શું છે, ઇન્ડસ્ટ્રી શું છે, એ આપણે સમજ્યા. ઠીક છે. અને એના 7 મુદ્દા કયા હતા એ આપણે સરળતાથી સમજવાનો પ્રયત્ન કર્યો. તો આજના વિડીયોમાં આટલું જ મિત્રો. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી મળીશું. ત્યાં સુધીને સૌને હર હર મહાદેવ મિત્રો. ઠીક છે. સૌને હર હર મહાદેવ. ત્યાં સુધીને બીજા નવા વિડીયોમાં મળીશું.